ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો આપણે તો સવારમાં નાઈ ધોઈ રેડી થવાનું કરી ત્યારે વસ્તે એટલે હવે એને હલકું કરવાનું બાકી રેડી તો થઈ ગયા છીએ આપણે. અને નાસ્તો કરવાનું બાકી તો નાસ્તોની બધું કરી દઈએ. મસ્ત રેડી થવાનું છે આજે. એમ જ કે જવું નથી કે કાંઈ ગયા નહીં એમ તો આપણે મસ્ત નાસ્તો કરી લીધો છે. નાસ્તામાં ચા પીધો એટલે બીજું ખાવું નથી અત્યારે. હવે આપણે કામ કરીએ છીએ. કામમાં જો મારું અડધું કામ તો થઈ ગયું છે. ઉપરથી તો હું લઈ આવી કચરો વાળીને. હવે નીચે જ ખાલી કચરો વાળવાનો છે. આપણે ફટાવી લઈએ. વાગી ગયા છે 9:45. હવે નીકળવાની કરીએ. આજે આવી સામે ઉભા રહી જશું તો 9 વાગી જશે તો ખબર નહીં પડે. ચાલો ગયો તો ઓફિસે હવે નીકળવાનું કરીએ. કામ પતાવી. ચાલો ગાઈસ નીકળી ગયા છીએ ને આપણે પહોંચી ગયા ઈ હોસ્પિટલ જો કે હમણાં 10-15 મિનિટ ઓફિસે પહોંચવા આવી ગયા મી એટલે કે પહોંચી જાવ પહોંચવા નથી આવી ગયા પહોંચી ગયા ફાઇનલી 10 મિનિટમાં ઓફિસે. ત્યારથી નહીં વાત જવાનું નથી તો ઓફિસે બેઠા બેઠા રોજ કપડા તો નવા પહેરો કોઈ લઈ ન જાય ઓફિસે બધા રખડવા જાય છે. કથામ જવા થાય તો જાવ બાગેશ્વર બાબા તમારે જો આપીએ તો બધા 5, 6, 7 મફતમાં બધે સારું હાલો ઉપર આપણે લીફ્ટમાં બેસી ગયા છીએ અને 11 આવી ગયો હમણાં 12 આવી જશે તો ચાલો લીફ્ટ ખુલી ગઈ ને આપણે પહોંચી ગયા ઓફિસે. કોઈ એવું નથી અત્યારમાં તમે જોવો મારા સિવાય. ચપ્પલ ઉતારી નાખ્યા વ્યવસ્થિત. તો જો આપણે ઉપર આવી મસ્ત હેર કરી કારણ કે હવે એસીમાં રહેવું એટલે વાળ આમલા થઈ જશે પણ નો પ્રોબ્લેમ. તો આપણે વાળને મસ્ત રાખી એસીમાં ને થોડાક ચીકણા જેવા થઈ જાય વાળ પર. રોજ બે દિવસ ધોઈ નાખવા પડે પણ એસીમાં બેસવાની મજા એવી આવે. હવે ધીમે ધીમે કામ ચાલુ કરશું. ગામની નોઈઝ ગામની પહેલા પૂરી કરી દઉં. ऐसा होता है गाइस ऐसा. સારું મળીએ થોડીક વારમાં. હું ચોકલેટ ખાઉં છું સવારમાં ગળ્યું ખાવું તો એટલે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ જમવા. આવે કોઈ એવું નથી આપણે બધા પહેલા આવી ગયા જમવા. મસ્ત ભૂખ લાગી તગડી ભૂખ લાગી. હવે રેવાય એમ નથી એવી ભૂખ લાગી. એક ગોળા ગરમી. સારું ચલો આરામથી જમી લઈએ. હવે વ્હાઈટ પેન છે ને એ થોડી વ્યવસ્થિત રાખવું પડે ખરાબ થઈ જાય. હાલો જમવામાં ભાત વઘારેલો છે ને મમરા હે. જમવા હોય તો હાલો. તો ગાઈસ જમી લીધું છે ને ઉપર જાય છે કામ કરશું. હવે 7 વાગે મળી. અને એકલી કોઈ કે વિડીયો બનાવવામાં જોઈએ હવે બીજી આવે છે કે નહીં. જો આવે છે આવી ગઈ તો ચાલો નીચે ઉતરી. તો પહોંચી ગયા છે ઘરે અને મસ્ત ફ્રેશ થઈ. હવે સ્ટેન્ડમાંથી કાઢી વોશ કરવાના છે એટલા માટે
અને હવે જમવા બેસતું. જમવામાં આજે બનાવ્યું છે પૂરી ને રસ ને એવું બધું છે. આજે મસ્ત ભૂખ લાગી છે તો મસ્ત જમતું જોરદાર. પછી તો હુઈ જવાનું બધું આવડીને એટલે જમી લેવાનું. જે મસ્ત પાપડ તળેલા ચોખાના, કેરીનો રસ છે, અહીંયા પૂરી છે, અહીંયા બહુ બધા જાતના અથાણા છે. તો ચાલો રસ પૂરી જમવા હોય તો મસ્ત ફૂલ પેડાય તો જમી લીધું ને જમીને કામે ન કરવું પડ્યું. મમ્મીએ કરી નાખ્યું હતું જમી ને ત્યાં એટલે મસ્ત પેલા નવરા થઈ ગયા છીએ અને થોડુંક ખાઈ એડિટિંગ કરીને થોડુંક સિરિયલ એવું કરશું આપણે. તો સારું આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.